विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश डेप्थिंग सप्लिमेंटरी रीडर G21 ફોન ટાઈમ પાર્ટ 3 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા એ રિલેટ કોન્ટ્રાક્ટ અવર નેબર્સ સન ડેશ 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 ધ બોય સ્કાઉટ સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં છેલ્લે જોઈ ગયા તે પ્રમાણે ડેડ ઇઝ બોઇલિંગ એટલે પિતાજી અથવા પપ્પા બોઇલિંગ એટલે ઉકળે છે। લિટલ એન્ડ ફાધર fell asleep on the sofa and began to snore। નાનકડા એનના પિતાજી એમ કે સોફા પર સૂઈ ગયા છે અને એમ કે નસકોર એમ કે બોલાવા લાગ્યા। The child ran out into the corridor and shouted। કોરિડોર એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરસાર ટુ શાઉટ એટલે બૂમ પાડવી। મમ્મી કમ ક્વિકલી ડેડ ઇઝ બોઇલિંગ એટલે કે બાળક એમ કે પરસારમાં દોડી આવ્યો હતો તો ધસી આવ્યું અને એમ કે બૂમો પાડવા લાગ્યો। મમ્મી એમ કે જલ્દી આવ। પપ્પા તો પિતાજી એમ કે ઉકળી રહ્યા છે। ત્યાં સુધી આપણે પાર્ટ 2 માં અભ્યાસ કર્યો હતો। હવે પાર્ટ 3 માં એ રિલેટ કોન્ટ્રાક્ટ ફરીથી કરેલા કે કરાર। અવર નેબર્સ સન સુચિત would rather play football than do his homework। નેબર એટલે પડોશી। સનનું જેન્ડર ડોટર। અમારા કે પડોશીના પુત્ર અથવા તો દીકરા એમ કે સુચિતને ગૃહકાર્ય કરતા એમ કે ફૂટબોલ રમવાનું એમ કે વધારે ગમે છે। His marks were so poor at the end of the school year that he had to stay behind। વિદ્યાર્થી મિત્રો અહીંયા પુઅર એટલે ઓછાના અર્થમાં લેવાનું છે કે શાળાનું એમ કે વર્ષ પૂર્ણ થયું અને પરીક્ષામાં એમ કે તેના ગુણ એટલા બધા ઓછા હતા કે તેને જ એમ કે છે કે તે જ ધોરણમાં એમ કે છે કે રહેવું પડ્યું। This is how he put it to his parents। My contract with the present school class has been renewed for another year। અને તેણે એમ કે છે તેના માતા પિતાજીને આ રીતે એમ કે છે કે જણાવ્યું। શાળાને એમ કે હાલના વર્ગ સાથેનો મારે એમ કે કરાર વધુ એક વર્ષ એમ કે લંબાવવામાં આવ્યો છે। ટોમ્સ લેટર ટોમને એમ કે પત્રો। ટોમ વોઝ ઓનલી 7 years old એટલે કે ટોમ એમ કે માત્ર 7 વર્ષનો હતો। So when he went off to camp with a lot of other small boys one summer, his mother thought that he might be unhappy and arranged for all his aunts and his grandmother and all his other relatives to write to him so that he would get a letter every day while he was away from home। કે છે બોયઝ જેન્ડર થશે ગર્લ્સ। મધરનું જેન્ડર ફાધર। થોટ એ થિંક નો પાસ્ટ ટેન્સ છે। અનહેપી નો ઓપોઝિટ હેપી। ટુ એરેન્જ એટલે ગોઠવવું। આન્ટ્સ નું જેન્ડર થશે અંકલ। ગ્રાન્ડમધર નો જેન્ડર ગ્રાન્ડફાધર। રિલેટિવ એટલે કે સંબંધી। ટુ રાઇટ એટલે લખવું। લેટર એટલે પત્ર। એવરી ડે એટલે દરરોજ। કે છે ટોમ જ્યારે કે માત્ર 7 વર્ષનો હતો તેથી જ્યારે કે તેમ કે ઉનાળામાં કે બીજા ઘણા બધા નાના છોકરાઓ સાથે કે શિબિરમાં ગયો ત્યારે તેની મમ્મીએ વિચાર્યું કે ત્યાં કે તે એકલા આવ્યા પણ એમ કે અનુભવ છે તેથી તેમણે કે ટોમને અહીંયા આંશના અર્થમાં માસી હોય જપ લેવો હોય તે લઈ શકાય।
એટલે આપણે અહીંયા માસી લઈ લઈએ. દાદી અને અન્ય સંબંધીઓને તેને એમ કહે છે કે પત્ર લખવાનું કહ્યું કે જેથી તેમ કહે છે કે ઘરેથી દૂર હોય એટલે કે અહીંયા શિબિરમાં હોય ત્યારે એમ કહે છે કે તેને કે રોજ એક પત્ર મળે તેને એમ કહે છે કે ગોઠવણ કરીએ છે. When of course he did not write to anybody while he was at the camp. કેમ્પ એટલે અહીંયા શિબિર. જો કે ટોમ શિબિરમાં હતો ત્યાં સુધી એમ કે કોઈને એમ કે તેણે એક પણ કહે છે કે પત્ર અથવા તો કાગળ લખ્યો નહીં. A few days after he came back home, his mother saw him looking at some papers and asked him what they were. A few days એટલે કે થોડા દિવસો પછી કે એ ઘરે કે પાછા આવ્યો ત્યારે તેને કે કેટલાક કાગળિયા ફેરતા કે તેની માતાએ એમ કે જોયો અને કે તેને પૂછ્યું કે તે કે આ કાગળ એમ કે સાના છે. Oh, he said, અરે એમ કે તેને કહ્યું, they are the letters I got while I was at the camp. અરે કે તેને કહ્યું હું એમ કે જ્યારે કે શિબિરમાં હતો ત્યારે મને એમ કે મળેલા જે પત્રો છે I did not have time to look at them while I was there. એટલે કે હું એમ કે ત્યાં હતો ત્યારે મને એમ કે તે જોવા એમ કે તેટલો સમય પણ ન હતો. ત્યાર પછી છે કે એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. The science teacher believed very strongly in practical work as a means of teaching science effectively, and she wanted her pupils' parents to see how well their children were learning by her methods. Science teacher એટલે કે વિજ્ઞાન શિક્ષક. ટુ બિલીવ એટલે માનવું, સ્ટ્રોંગલી એટલે મક્કમતાથી કે છે, પ્રેક્ટિકલ વર્ક એટલે પ્રાયોગિક કાર્યો, ઇફેક્ટિવલી કે અસરકારક પૂર્વક રીતે, પીપલ્સ એટલે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ એટલે માતા પિતાઓ, મેથડ્સ એટલે પદ્ધતિ. એટલે કે પ્રાયોગિક કાર્ય વડે જ વિજ્ઞાન શીખવાનું અસરકારક બનાવી શકાય તેવું વિજ્ઞાન એમ કે શિક્ષક નિશ્ચિતપણે કે માનતા હતા. અને તેઓ ઈચ્છતા હતા કે વિદ્યાર્થીઓના માતા પિતા જુઓ કે તેમના બાળકો તેમની જે પ્રાયોગિક પદ્ધતિથી કેવી સારી રીતે ભણી રહ્યા હતા. She therefore arranged for all the parents to come and see the result of one of the experiments carried by children on a Saturday evening when all of them were free. Therefore એટલે તેથી ટુ એરેન્જ એટલે ગોઠવવું, પેરેન્ટ્સ એટલે માતા પિતા, રિઝલ્ટ એટલે પરિણામ, એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, ટુ કેરી એટલે લઈ આવવું, ચિલ્ડ્રન એટલે બાળકો, ઇવનિંગ એટલે સાંજ. તેથી તેમણે એમ કહે છે કે જ્યારે તે બધાને એમ કહે છે કે માતા પિતાજીને કામ ન હોય કે એવી એક શનિવારની સાંજે તેમના બાળકોએ કરેલા પ્રયોગો આવીને જુએ તેવું એમ કહે છે કે આયોજન કર્યું અથવા તો ગોઠવ્યું. The children had been studying the growth of plants and they had planted for pots of beans a few weeks before. એટલે કે બાળકો એમ કે છોડની વૃદ્ધિ અંગે અભ્યાસ કરી રહ્યા હતા અને તેમણે એમ કે થોડાક અઠવાડિયા પહેલા 4 કુંડામાં એમ કે વટાણા વાવી રાખ્યા હતા. બીજ એટલે અહીંયા ચોળી અથવા તો વટાણા અર્થ લઈ શકાય. They had put poor soil in one pot to see what effect this would have on the growth of the beans in it, and good seen in the other 3 pots. Pots એટલે કુંડા, effect એટલે અસર. કે તેમણે કે કુંડામાં વટાણા કે વિકાસ તો વૃદ્ધિ પર કે શું અસર થઈ શકે છે તે જોવા માટે કે ફળદ્રુપ નહીં તેવી માટી કે ભરી હતી અને બીજા 3 કુંડામાં કે સારી માટી ભરી હતી. Then they had put one of the pots in the dark for several days and had given a third pot no water for the same length of time.
પછી તેમણે એમ કહે છે કે કેટલાક દિવસો સુધી તેમાંને કે એક કુંડું એમ કહે છે કે અંધારામાં કે રાખ્યું હતું અને તેટલા જ એમ કે દિવસ ત્રીજા કુંડાને કહે છે કે પાણી આપ્યું ન હતું. At the end of the lesson on Friday afternoon, the teacher put little notices on the four pots. અને શુક્રવારે બપોરે એમ કહે છે કે વર્ગ એમ કહે છે કે પૂરા થયા પછી શિક્ષકે ચારે કુંડા પર એમ કે નાનકડી એમ કહે છે કે ટીકા ટિપ્પણી અથવા તો નોંધો એમ કહે છે મૂકી. The beans in this pot were planted in poor soil. એટલે કે આ કુંડામાં કે વટાણા કે હલકી કક્ષાની કે માટીમાં વાવવામાં આવે છે. This pot has been kept in the dark for 4 days. અને આ કુંડા એમ કે 4 દિવસ સુધી એમ કે અંધારામાં રાખવામાં આવ્યા છે. These beans have had no water for 4 days. અને આ કુંડાને કે 4 દિવસ સુધી એમ કે પાણી આપ્યું નથી. These beans have had good soil, plenty of light and regular water. અને આ વટાણાને એમ કે સારી માટી, વધારે પ્રમાણમાં કે પ્રકાશ અને કે નિયમિત કે પાણી મળે છે કે છે. Then the teacher went home. અને ત્યાર પછી એમ કે શિક્ષક એમ કે ઘરે ગયા. When she arrived on Saturday evening, half an hour before the parents were due to come, she found this note beside the pot. To arrive આવી પહોંચ્યું સેટરડે અને શનિવાર ઇવનિંગ એટલે સાંજ, હાફ એન અવર એટલે અડધા કલાક એમ ડ્યુટી એટલે કે નહીં કારણે બિસાડી એટલે બાજુમાં પોટ્સ એટલે કુંડાઓ. તે શનિવારે કે સાંજે કે જ્યારે માતા પિતા કે આવવાના હતા તેના એમ કે અડધા કલાક પહેલા તેઓ એમ આવ્યા તો એમ કે તેમણે કુંડાઓની બાજુમાં બીજી નોટ પણ એમ કે જોઈ. We read your notes to the school servant and thought we would help him, so we watered all the plants, changed the earth in the one with poor soil, and left the light on above the one that had been left in the dark for 4 days. હવે ત્યાર પછી શું કર્યું તો કે અમે એમ કે શાળાના પટાવાળાને એમ કે માટે એમ કે તમારી નોંધ એમ કે વાંચી અને વિચાર્યું કે અમારે એમ કે તેમને મદદ કરવી જોઈએ. તેથી કે અમે બધા એમ કે છોડવાઓને પાણી પાઈ દીધું છે. જે કુંડામાં કે હલકી કક્ષાની અથવા તો ગુણવત્તાની જે માટી હતી તેમાં કે માટી બધી નાખી અને જે કુંડાને કે 4-5 દિવસથી એમ કે અંધારામાં રાખવામાં આવ્યું હતું તેના ઉપર એમ કે પ્રકાશ એમ કે પાડવામાં આવ્યું. We hope that the plants will now grow better. અહીંયા હોપ એટલે આશા એમ કે અમે એમ કે આશા રાખીએ છીએ કે હવે એમ કે છોડવાઓ એમ કે સારી રીતે વિકસશે. Your friends, તમારા એમ કે મિત્રો, the boy scouts એટલે કે બાળવીરો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા read 21 on time part 3 એટલે કે part 1, part 2 અને part 3 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા આપેલા સ્પેલિંગ જે છે તમારી નોટબુકમાં લખજો. બીજું કે વોકેબ્યુલરીમાં લઈ તેમાંથી પોતાની જાતે કે સેન્ટેન્સ બનાવજો અને કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી નોટબુકમાં અવશ્ય લખજો.